ચાલતી વખતે કે ઊભા રહો ત્યારે શરીર છે આગળ તરફ વળી જાય છે, તો આજનો વિડીયો છે આપના માટે છે. આજની આ સરળ કસરતો છે જે તમને પોસ્ચર સુધારવામાં જરૂરથી મદદ કરશે. નમસ્કાર, હું છું કાનન. શરીર છે એ કેમ વળી જાય છે? તો પહેલું કારણ છે ઉંમર વધવી. જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ સ્નાયુઓમાં શક્તિ છે ઘટતી જાય છે અને કરોડરજ્જુમાં પણ ફેરફાર થાય છે, જેને કારણે શરીર છે એ આગળ આવવા લાગે છે. બીજું છે મોબાઈલ કમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ. કલાકો સુધી છે ગરદન નીચેની તરફ ઝુકાવી સ્ક્રીન જોવાથી ગરદન છે, ખભાના સ્નાયુઓ છે આગળ તરફ સમય સુધી ખોટી પોઝિશનમાં બેસવું. આપણે કલાકો સુધી ખરાબ પોસ્ચરમાં બેઠા હોય તેને કારણે પણ આપણા શરીરની પોઝિશન છે એ બદલી જાય. ચોથું કારણ છે પીઠ અને ખભાના સ્નાયુઓ નબળા હોવા. જો આ સ્નાયુઓ છે આપણા નબળા હોય તેને કારણે આપણું શરીરને સીધું રાખવું છે એ મુશ્કેલ બની જાય. સૌપ્રથમ છે ગરદનનું પોસ્ચર સુધારવા માટેનો વ્યાયામ કરીએ. હું સાઈડમાંથી બતાવું. જો આપણે આ રીતે સીધા ઊભા છીએ, હવે દાઢી છે આવી રીતે છાતીને ટચ કરાવવાની. આ રીતે 1 આગળ લઈ જાઓ, 2 3 4. હવે લાસ્ટ પર અંદરની તરફ હોલ્ડ કરીએ. 1 2 3 4 5. ધીમેથી ઢીલું મૂકો. હવે કામ કરીએ ખભા ઉપર. હું તમને બેક સાઈડ થી બતાડું. તમારે આ રીતે બેસી પણ શકો, ઊભી પણ શકો, કમર પર હાથ, અને ધીરે ધીરે તમારે ખભાને દુખતો હોય તો ધીમે ધીમે પાછળની તરફ લઈ જવાનો છે. જેવો તમે પાછળ ખેંચશો તમારું બોડી છે એ સીધું થવામાં તેને મદદ થશે. આગળ લઈ જાઓ, ફરી ધીરેથી પાછળ, ચેસ્ટ પણ ઓપન થશે. 2 3 4. આ તમે 10 થી 15 વખત કરવાનું, 5 વખત બતાડું છું અને છેલ્લે હોલ્ડ. 5 4 3 2 1. હવે ખભા અને પીઠના સ્નાયુઓ પર કામ કરીએ. ડબલ્યુ પોઝ કહેવાય છે, જે પોસ્ચર સુધારવા માટે ખૂબ જ અગત્યનો અને એટલો જ અસરકારક છે. દિવાલના ટેકે, દરવાજાના ટેકે આ રીતે ઊભવાનું છે અને આ રીતે હાથ. જો સ્ટાર્ટિંગમાં તમારાથી આટલા ન થાય તો દિવાલ વગર છે મુવમેન્ટ કરવાની. જો થઈ શકે તો હાથ છે એ દિવાલના ટેકે ધીરે ધીરે એકદમ સરળતાથી હાથને સીધા કરવાના, ધીરેથી નીચે લઈ આવવાના. તમે કરશો એટલે ખ્યાલ આવશે તમારા પોસ્ચર છે એ ધીરે ધીરે સુધરશે. હજી એક વખત કરીએ. ઉપરની તરફ. હવે ધીરે ધીરે હોલ્ડ કરો. હાથ છે દિવાલના ટેકે. 5 4 3 2 1. ધીમેથી નીચે. ભુજંગાસન, જે તમારું શરીર આગળ તરફ ઝૂકેલું છે, તમે નિયમિત પ્રેક્ટિસ કરશો તો ધીરે ધીરે તમારું શરીર છે સીધું થશે. કઈ રીતે? તમને તકલીફ પડે તો પલંગ પર પણ કરી શકો છો. તમારે પેટના બળે સૂઈ જવાનું છે. એકદમ ધીમેથી આરામથી સૂઈ જવાનું છે. ચેસ્ટની બાજુમાં બંને હાથ, કપાળ છે જમીનને ટચ, પગના પંજા ઊંધા. આમાં આપણે નાભી જમીન પર નહીં રાખીએ, નાભી પણ ઉપાડશું અને આખું શરીર જેટલું પણ થઈ શકે એટલું ઉપર. કમરનો દુખાવો હોય તો આરામથી કરવાનું. જો ધીરેથી શ્વાસ ફરી છોડી, શરૂઆતમાં જેટલું થાય એટલું થાય, અહીંયા રોકાઈ જાઓ. જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી જોવાનું. ઉપરની તરફ નજર. 5 4 3 2 1. એકદમ ધીમેથી નીચે આવો અને દરેક વાકું શરીર છે એ એક સરખા કારણથી નથી હોતું. તમને જો શરૂઆત જ હોય અથવા ખરાબ પોસ્ચરના કારણે હોય તો તમને આ કસરતો છે એ મદદ કરી શકે. પરંતુ તમારું શરીર વધુ પડતું આગળ ઝૂકેલું હોય, તમને સતત દુખાવો રહેતો હોય, હાડકાને લગતી કોઈ સમસ્યા થઈ ગઈ હોય તો તમારે ફિઝિયોથેરાપિસ્ટ અથવા તમારા ડોક્ટરની સલાહ છે એ ચોક્કસથી લેવી. ઉંમર વધવી એ આપણા હાથમાં નથી, પરંતુ શરીરને એક્ટિવ અને બને એટલું સીધું રાખવું એ ચોક્કસથી આપણા હાથમાં છે. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.